નમસ્કાર, ગુજરાતી ખબર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું એકવાર ફરી સ્વાગત છે। મિત્રો, જો અમારી ચેનલ પર તમે હજુ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના તાજા અને ખૂબ જ અગત્યના સમાચારો તમને સમયસર મળતા રહે। થોડા વિરામ બાદ ફરી મેઘરાજાની જમાવટ। આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। મિત્રો, ભાદરવો મહિનો ચાલુ થઈ ગયો છે અને હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ત્યારે થોડા દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદ થવાની સંભાવનાઓ છે। રાજ્યમાં આજે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે। આજે રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે, તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ થવાની સંભાવનાઓ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરતમાં વરસાદ થઈ શકે છે, તો સાથે જ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે। ઉલ્લેખનીય છે કે અગાઉ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રી દરમિયાન વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદની શક્યતાઓ રહેશે। સાથોસાથ નવરાત્રી દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે, જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। તેમજ 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતાઓ રહેશે, તેમજ નવરાત્રી દરમિયાન છૂટોછવાયો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે।